જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં આરએસએસ દ્વારા સંઘ શતાબ્દી વર્ષે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરવામાં આવી છે। શસ્ત્રપૂજન, ધ્વજારોહણ, વિકિર સહિતના કાર્યક્રમો યોજાયા છે। માંગરોળ નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શિવકુંજના મેદાન ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂર્ણ ગણવેશધારી સંઘના સ્વયંસેવકો, અધિકારો સહિત વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે। શસ્ત્રપૂજન કરવામાં આવ્યું, ધ્વજારોહણ કરવામાં આવી, પ્રાર્થના, પ્રાત્યક્ષ, બૌદ્ધિક વિકિર જેવા અલગ અલગ કાર્યક્રમો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા વિજયાદશમી ઉત્સવ મનાવવામાં આવ્યો છે। સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીના સંઘના સ્થાપના દિવસ નિમિત્તે આજે માંગરોળ નગરનો શસ્ત્રપૂજનનો કાર્યક્રમ થયો। અખિલ ભારતીય સ્તરે નિશ્ચિત થયેલા કાર્યક્રમો અનુસંધાન આજે સમાજમાં દરેક ઘર સુધી સંઘને પહોંચવાનો જે નેમ લીધેલો છે, જે ઈચ્છાશક્તિ ધરાવી, જે પ્રમાણે સ્વયંસેવકોએ મહેનત કરી, આ શસ્ત્રપૂજનના આજના કાર્યક્રમમાં વિવિધ સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સ્વયંસેવકોએ પોતાના જે કાંઈ સંઘ દ્વારા શિક્ષિત કાર્યક્રમો છે એનું નિદર્શન કર્યું અને આખું વર્ષ સંઘ શતાબ્દી વર્ષ જે ચાલવાનું છે તેમાં વિવિધ ઘર સુધી, હિન્દુના દરેક ઘર સુધી, દરેક ગામ સુધી અમે સ્વયંસેવકોએ એક નિશ્ચિત કરેલા ધારાધોરણ પ્રમાણે પહોંચવા પ્રયત્ન કરશું અને સમાજને સંઘ સાથે, સંઘના વિચાર સાથે જોડવાનો અમારો પ્રયત્ન રહેશે। સમાજમાંથી બહુ જ સરસ અમને પ્રતિસાદ મળી રહ્યો છે। સંઘને આ શતાબ્દી દિવસ ઉજવણી કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે। અમે તમામ સમાજના સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।